ઉભા રહી જા બધા. આ જો અહીંયા છે જલેબી ને પેંડા ધર્યા. ઘણા પૈસા આવ્યા આજ તો યતાંશભાઈ ને. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે છે ને આપણે મોડેથી થોડોક બ્લોગ ચાલુ કર્યો છે. એનું કારણ એમ છે કે આજ છે ને અમે બધાય જઈએ છીએ આજે ખાકી બાપુની મઢીએ, કેમ કે આજ છે પૂનમ. તો પૂનમના દિવસે છે ને મેળો પણ હોય અને અમારા યતાંશભાઈને છે ને અમે કાંઈ હજી દર્શન કરવા તો લઈ જ નથી ગયા, પણ આજે અમે પહેલા વહેલા યતાંશભાઈને દર્શન કરાવવા લઈ જઈએ છીએ. તો અમારા પતુભાઈ નાના હતા ને, તો પતુભાઈને પણ અમે પહેલા વહેલા મઢીએ દર્શન કરાવવા લઈ ગયા, કેમ કે અમારા ગામમાં ખાખી બાપુ બેઠા હોય. અને હા, એક દી છે ને એક કોમેન્ટ આવી હતી કે એ બાપુનું આશ્રમ ક્યાં આવ્યો છે, તો સથરા ગામમાં આવેલો છે, મવા તાલુકાના સથરા ગામમાં. એટલે અમારા ગામમાં ખાખી બાપુનો આશ્રમ છે, એટલે બહુ મજા આવે. ને આ છે ને મેળો છે, ને પછી એક છે ને મહેનતા પણ આવવાની છે, એ પણ મારા બાના પિયરમાંથી. તો બધા આજ તો બધું ભેળું થાય, એટલે આજે હાલો ફટાફટ હવે જઈએ. ને અમારા પતુભાઈ તૈયાર થઈ ગયા. પતુભાઈ, મારા બા નીણ નાખે છે કબા બહુ નીણ નાખતી જ આવે ને ગંગો ને. હા, જય માતાજી. કેમ પા જવાનું પડે? હા, તો તમે તૈયાર થઈ ગયા, કેમ કે તમારા પિયર માંથી આવે એટલે. આજ મારા બા ના પિયર માંથી બધા આવે છે ને એટલે. પતુ, જય દાદા, લાઈક કરજો. હા, કેમ પાછાવાનું? એ મારા બાની વેહ વેહ જાય છે, એવું બધું છે ને. આ જો વાદળા કેવા થઈ ગયા, આમ જો વરસાદ કેમ આવવાનો હોય એવા વાદળા થઈ ગયા છે આજ તો. એવું છે. હવે યતાંશભાઈ ને તૈયાર કરે છે. યતાંશભાઈ તૈયાર થઈ જાય ને પછી હવે ફટાફટ હવે જા. ઈ મને જોઈશ તું હે ગાલેટીલું કરી નાખ્યું. શું ગાલેટીલું કરી નાખ્યું છોકરાને? હાલો તૈયાર થઈ ગયા. ફાઇનલી હવે બધા તૈયાર થઈ ગયા છે. અમારા યતાંશભાઈ છે ને ટોપી પહેરી, આમ જો ટોપી પહેરી આમ તો ઠેલી લઈ લીધી. હવે છે ને ફટાફટ હવે અહીંથી જઈએ હવે મઢીએ ખાકી બાપુના દર્શન કરવા. કા પગે લગાડવાનું છે ને આજ ભાઈને. એવું છે. બેન ડેલો ખોલો એટલે ફટાફટ હવે જઈએ બધા દર્શન કરવા. હવે છે ને તડકો થઈ ગયો ને હવે બધા હાલવા માંડ્યા છે મઢીએ જવા માટે. આમ જો યતાંશભાઈ, જો યતાંશભાઈ, યતાંશભાઈ બધા કરતા આગળ હો ભાઈ. હા, એ જો જોઈ અટાણે છે ને બધા હવે ધીમે ધીમે હાલા જાય. ઘડીક ઘડીક પોરો ખાતા જાવું, ઘડીક ઈ તેડશે, ઘડીક હું તેડી, એમ કરીને પોગી જાવું મઢીએ. કેમ પૂજાબેન? બા ની તો કેટલા વાહે છે કા? જય માતાજી, રામ રામ બધાને. હા, મઢીએ જઈ, આજ તો પૂનમ છે. હા, મેળે કા મેળો હે કે કેમ લાગે? મેળો તો હોય જ ને. એવું છે એમને. કેમ છે આશુનભાઈ? તો વાંધો ને. માહી ને શું કર બધા? એવું છે એમને. આ જો આ બધા ગાડીમાં બેસી જાય, જો લેતા જાવ બધાને. અમે હાલ આવીએ. હા, તો હવે અમે હાલા જઈએ. મારા બાને ને તો ગાડી મળી ગઈ. હવે ભાઈ જો રડવાનું ચાલુ કરી દીધું. હવે આને છે ને પાછા લેવાય. આમ જો હસુનભાઈ પાછા લેવા આવ્યા હોય યતાંશ ને. એવું છે. યતાંશ છે ને બહુ ખબર આવે. લાગ્યો તડકો ને ભાગો. અમે નેવેરી વાહ રહી. આ બધા બેસી જાય ગાડીઓમાં બેસી. કાપુજી કેટલો તડકો લાગે, પણ અટાણ છે ને પાછો તડકો થઈ ગયો. ભાઈ છે ને ત્યાં જાયગો નતો હું તો હો, તે પછી બધા ઘડી ખમી ગયા ને. હવે તડકો થઈ ગયો તે પાછા થોડા રહે તડકે. એવું છે. ગરમી કેટલી થાય કાપુસા બેન? બહુ તડકો છે આજ હો. નીલ ગાય આમ જો કેવી ઉભી હામી. હામું જોયે પુટલી, હામું જોયે. જાન રાખજે વાહે જોડે ની. આમ જો વાહે જોડે ની. જો ભાગ્યું જો ભાગવા માંડે જો. અટાણે આ દિહાળે નીલ ગાય રસ્તામાં ધોડવા માંડ્યા. બોલો રસ્તામાં કાપુજી બે છે ને, આમ જરા બે છે. એક થોડાક એટલે તે આગળ જ જાય ને ત્યાં નીલ ગાય અહીંથી ધોડીને આમ ભાગ્યા કાપુજી. એવું છે. તો ફાઇનલી ફેમિલી હવે છે ને મળીએ પોગામાં. ખાલી થોડીક જ વાર છે, આગળ મળીએ પોગી જાવ. અમારા યતાંશભાઈ ને જો અહીંયા પગે લગાડવા જાય છે. એવું છે. તો અમારા ભાઈ ને જો પગે લગાડી લીધા છે હાથ વાર.
જો હુતા તોય હુતા બોલો તોય હુજા બોલો અમારે હેતાંશભાઈને જો બાપુએ પગે લગાડી લીધા. મસ્ત મજાની ખાખી બાપુની પ્રસાદી આવી ગઈ છે, તો હવે ફટાફટ હવે પ્રસાદી લઈ લઈએ. પતું પ્રસાદી નહીં લેવી બાપુની? આ શું ખાય? રોટલી રોટલી તો ખાય છે. અમારે પતુને અહીં ઠાળી છે, એની મમ્મી અહીં બેસી ગયા, તો ફટાફટ હવે પ્રસાદી લઈ લઈએ. કેમ? હે સેતુ બેન ના છોકરાને લઈને? હે હા, તો તમે તો હાલીને આવ્યા હે ને? સેટુ મોવાથી. તો ફેમિલી હું કહેતી ને કે મારા બાના પિયર માંથી મહેનતા લઈને આવ્યા છે, તો જો મહેનતા લઈને આવ્યા હતા પણ હમી છે ને ભેગા ને પેલા છે ને મહેનતા પૂરી થઈ ગઈ, કેમ કે અમને છે ને અહીંયા પોકતા બહુ વાર લાગી ગઈ. હા જલેબી ધરી ને, તો આ જો અહીંયા છે જલેબી ને પેંડા ધર્યા. હા એમાં એમ છે એક બે દીકરી આવી ને જોડિયા, એટલે છે ને મહેનતા ને એવું બધું હતું ખાખી બાપુનું મઢીએ, તો મહેનતા પૂરી કરવા આવ્યા હતા. મહેનતાનું કહેતી ને આ છોકરીનું મહેનતા તેમ જો 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 હજી કઈ એક જરી એને મમ્મી પાસે બે છે જો. હવે અમે છે ને ફટાફટ આ બોલેરામાં જવાનું છે અટાણનું અમારે. ફટાફટ હવે જઈએ. જો આ ઢીંગલી છે જો, આ બે સેમ ટુ સેમ છે કે બે જોડવા છે જો. આ બે છોકરીને મહેનતા હતી આજ જો, બે જોડવા છે કે. હા કેટલા મહિના થાય? હે એવું છે જો, બે જોડવા છે આ બેન ને બે છોકરીઓ છે. તો ફેમિલી અમારા પતુ ભાઈ જો અટણ પાછું જીસીબી લોખંડ નું લેવરાયું છે. રેડી છે ને? આ લોખંડ નું જીસીબી લેવરાયું. બોલો આવા છોકરા રમકડા લેવરાવે છે. ગલ્લો લેવો? આમ જો ગલ્લો કેવો મસ્ત ક્યુટ એવો ગલ્લો છે, મસ્ત મજાનો. જો ડોલર અહીં છે, લેવાનું છે ગલ્લો? શું કરવા ગલ્લાના લાડ બધા પૈસા ભેડા કરશો કે? હા શું આમ જો બધું અહીં વેચાય છે મઢીએ, તો આ બધા ગલ્લો લેવાનો વિચાર કરે છે. તો ગલ્લો ને બધું લઈએ ને હવે અહીંથી હવે ડાયરેક્ટ જઈ ઘરે, કેમ કે તડકો ફૂલ થઈ ગયો છે. ઉભા રહી ગયા બધા. સમજો પૂજા બેન ને અહીંયા પતુભાઈ ને હેતાંશભાઈ ને સમજો બધા બેઠી ગયા. હવે આગળ ડાયરેક્ટ અહીંથી ઘરે પાસ આવજો પછી નિરાતે. હા ચાલો બધા ડાયરેક્ટ ઘરે. ફાઇનલી ફેમિલી જો અમે ઘરે પોગી ગયા છે ને, આસ્તા હાવ તડકાના તપી જાય હોય ને, એમાં બોલેરો મળી ગયો તે સારું છું. હજી ઝોલા ખાત હજી ઘેર ભેગા ન હોત કેમ લાગે બા? તો એમાં આ અમારી ગંગુ બેન એક ધરી ભાંગુ જ નાખે વાસ. તો આવી અમારા પતુ ભાવે જીસીબી લીધી. ભાઈ કેવી રીતે અમને દેખાડો તો ખરા લોખંડ ની. જો આવી મસ્ત મજાની લીધી. અહીંયા છે પાવડો, આમાંથી ધૂળ ભાઈ ભરશે કા ભાઈ? ભાડું કરવા જાહો કે? હે એક ધરી જીસીબી, એટલે જીસીબી આ હતા ને લોખંડ નું રમકડું છે, પછી એક ટ્રેક્ટર છે, એક ટેમ્પો છે ને એક ખટારો છે. 4 રમકડા લોખંડ ના લીધા. બોલો હજી તો ભગુડા જાય ને તો ભગુડા થી પણ રમકડા લેવરાવ્યા ને અહીંથી આજ ભાઈ રમકડા લેવરાવ્યા છે. આ અમારા ભાઈ રમકડા બહુ લેવરાવે. શું છે? હા તો હું શું થાય? તો આવો ગલો અમારે હેતાંશભાઈ હાટું લાવ્યા છે ને આજે હેતાંશભાઈ ના પૈસા છે ને આ બધા ગલામાં નાખે છે. આજ બધા આપ્યા ને ઈ કા બધા પૈસા આપ્યા ઈ ગલામાં નાખે. સમજે નાખી દીધી ને એક નોટ તો નાખી દીધી ને હોની. આમ જો ગલામાં બધા પૈસા નાખે. આમ જો મારા માહી આપે પણ નાખી જાય ગલામાં બધા. તમારે તો બે ભાઈ ના ગલાસ ભરવા લે, આ તો બીજો લઈ ગયો બા. હા જો જો બધા પૈસા નાખે હો ગલામાં. હેતાંશભાઈ ને આવ્યા ને ઈ કા ભાઈ ઘણા પૈસા આવ્યા આજ તો હેતાંશભાઈ ને કા. ફેમિલી અત્યાર સુધી માહી ને બેહા હતા ને, હવે માહી ની જાય છે. માહી રોકાણ આવત તો આ ઓલા નહીં જવાનું છે પતું તારી જવાનું છે દાદી અરે. હા તો બાય 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 બાય. લે આ તો હા છે ને જવાનું કે મારા બા છે ને મૂકવા જાય છે અહીંયા રિક્ષા ટેસ્ટ. ઘણા દિવસથી બધા વાર જોતા કે હેતાંશભાઈ ને પગે લગાડવા જવાનું છે, તો જો પગે પણ લગાડી આવ્યા ને આજ મહેનતાઓ બધાની હતી તો પણ ના પણ હવે જઈ આવ્યા. અને આજ તો ઘણા બધા મહેમાન પણ હતા, એને યારે પણ આજ મજા આવી ગઈ. અને ઘણા બધા આપણા વિડીયો જોતા એની પણ એને યારે બહુ મજા આવી ગઈ. બધા વાતો કરતા હા આપણા વિડીયાના. અને આજ તો ખૂબ જ આનંદ આવી ગયો. આજ તો તડકો બહુ હતો ને એટલે તપી એટલા ગયા, એટલે આજ થાકી જાય ને. બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું. આ સુધી અમારા વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય, અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળીશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. બાય બાય.